ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 12 એક્સરસાઇઝ 2.1નો. તો જુઓ, આ ક્વેશ્ચનમાં શું છે, આપણને આવી રીતે બે ક્વેશ્ચન આપ્યા છે. આપણે જે આગળ કરતા આવ્યા છે ને એના જેવું જ છે, સેમ એઝ ઇટ ઇઝ. પણ અહીં શું, અહીં પ્લસ કરીને બંનેને જોઈન્ટ કરી દીધા છે, એવું જ. કોઈ વાંધો નહીં, સોલ્વ કરી લઈશું. ચલો, સૌથી પહેલાં તો જુઓ, cos ઇન્વર્સ 1/2. તો પહેલાં અહીં માઇનસ નથી, અહીં આગળ પણ માઇનસ નથી, એટલે આપણે ફોર્મ્યુલા લગાવવાની ઝંઝટ જ નહીં આવે. તો જો કોસમાં 1/2 ક્યારે આવે છે, બસ આટલું વિચારવાનું. તો જો પહેલાં તો હું આ કોસ ઇન્વર્સ લખું. હવે જો કોસમાં 1/2 ક્યારે આવે છે, મને કોઈ કહેશે? કોસમાં 1/2 ક્યારે આવે છે? π/3 તો આપણે અહીં લખી દઈશું cos π/3. બસ પછી પ્લસ કરીને 2. સાઇનમાં 1/2 ક્યારે આવે છે, બસ આટલું જ વિચારવાનું છે. તો જો સાઇન ઇન્વર્સ તો મેં આગળ લખ્યો. હવે હું આગળ શું વિચારું, સાઇનમાં 1/2 ક્યારે આવે છે એ જ. તો જો સાઇનમાં 1/2 આવે છે π/6 તો આગળ લખી દો સાઇન π/6. ક્લિયર ફ્રેન્ડ્સ, ખતમ થઈ ગયો એક્ઝામ્પલ. તમે શું કહેશો, બસ આટલું જ? હા ફ્રેન્ડ્સ, બસ આટલું જ કરવાનું હતું. અહીં આગળ પછી તો જુઓ, કોસ ઇન્વર્સ અને કોસ કેન્સલ એટલે π/3 + 2. અહીં આગળ સાઇન ઇન્વર્સ સાઇન કેન્સલ એટલે π/6. હવે અહીં આગળ જો 3 દુ 6, 2 ભાગ પડે, 2 કેન્સલ અહીં આગળ એટલે π/3 + π/3. π/3 + π/3 શું થાય જુઓ જોઈએ. π/3 + π/3 અહીં આગળ છેદ સરખો એક વખત લખાય છે. આપણે એવું આગળ ભણી ગયા છે, છેદ સરખો કેટલી એક વખત લખાય અને ઉપર નાનો સરવાળો થાય 2π. π + π 2π. તો આ આપણો આન્સર આવી ગયો ફ્રેન્ડ્સ, 2π/3. તમે આજે આને સોલ્વ કેવી રીતે કરો, આવી રીતે પણ કરી શકાય. જો એક વખત π/3 વત્તા ફરી એક વખત π/3, એક વખત π/3 વત્તા એક વખત π/3, તો 2 વખત π/3. તો અહીં આગળ 2 વખત π/3 થઈ ગયું ને. આવું આપણે હોય x + x હોય તો આપણે શું લખીએ, 2x લખીએ. x + x 2x, અને આપણે x માની લો વત્તા અને આપણે x માની લો તો x + x 2x થાય. તો અહીં આગળ 2x. આવી રીતે ફ્રેન્ડ્સ આનો તમે ગમે તે રીતે સોલ્વ કરી શકો અને લસા લઈને કોઈ પણ રીતે. આપણો આન્સર 2π/3 ઇઝીલી.